હેલો દોસ્તો, અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે આવી જઈએ છીએ દાડમમાં કાઢવાની છે ફૂટું। તો તમે જોઈ શકો છો કેવી રીતે ફૂટું કાઢવાની છે। જો કાઢવા માંડ। હા, કાઢું જ છું। જો આમ કાઢવાની। હા, અહીંથી। હા, ખુરપાનો ઉપયોગ કરવાનો નહીં। કરવો હોય તો કરવાનો, પણ મોટી હોય તો। હા, જો દોસ્તો આવી રીતે ફૂટું કાઢવાની હોય અને દાડમ કરી નાખવાનો છે ક્લીન। નીચેની જે થડમાં હોય ફૂટું બધી કાઢી નાખવાની હોય। જો આવી રીતે નીકળે છે અહીંથી ખેંચીને। જો તૂટી જાય તો ખુરપીથી ખેંચ મૂળમાંથી કાઢી નાખવાની છે। તમે જોઈ શકો છો અહીંયા। જો દોસ્તો પછી થડમાંથી બધી ફૂટું કાઢીને થઈ ગયું છે બધું મસ્ત ચોખ્ખું। તમે જોઈ શકો છો અહીંયા ક્લીન થઈ ગઈ છે દાડમ અને દેખાવમાં પણ સરસ લાગે છે। તો બસ અમારા વિડીયોમાં એટલું જ હતું। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। હેલો દોસ્તો, અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણે આગલા વિડીયોમાં ફૂટું કાઢી હતી અને આજે આપણે નાખવાનું છે છાણિયું ખાતર। તો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। એ ખાતર નાખવા રવિ હવા ના આવ્યા પણ વિડીયો બપોર ચાલુ કર્યો છે અને આ થાકી ગયો। હા, જો હા બોલતો નથી, ખબર ના બોલાવી પણ જો આટલું ખાતર નાખ્યું છે। 3 એકરના દાડમ છે। આમ નાના દાડમ છે, આમે નાખવાનું પણ વાર છે। આ મોલો આવે જો ગાંડો આ રહ્યો। આ દાડમમાં 4.5 ફેરા ટ્રેક્ટર જેવું ખાતર જશે, કારણ કે બંને સાઈડ ખાતર નાખવાનું હોય। હેલો દોસ્તો, અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણે આગલા વિડીયોમાં નાખ્યું હતું છાણિયું ખાતર અને આજે નાખવાનું છે ફાડા સલ્ફર અને એ બધું અન્ય ખાતર નાખવાનું હોય। તો તમે વિડીયોમાં જોતા રહેજો। છાણિયા ખાતર માથે જ નાખવાનું હોય બંને સાઈડમાં। તો તમે જોઈ શકો છો અહીંયા ખાતર છે, અમે ઘણું બધું નાખી દીધું પણ વિડીયો થોડોક મોડો ચાલુ કર્યો છે। તમે જોઈ શકો છો અહીંયા ખાતર નાખવાનું કામ ચાલુ છે અને જો આવી રીતે ખાતર નાખવાનું હોય તમે જોઈ શકો છો વિડીયોમાં। એ રીતે જો માથે છાણિયા ખાતર માટે નાખવાનું અને આને ખાતર નાખ્યા પછી આના ઉપર પછી ધૂળ વારી દેવાની, એટલે કે બેડ ચડાવી દેવાના, એટલે પારા ચડાવી દેવાના છે। તો બસ અમારા વિડીયોમાં બેડ ચડાવવા માટે નર્યું પણ ઉપર ચડાવી દીધી છે। તો તમે વિડીયોમાં જોઈ શકો છો। અમારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। હેલો દોસ્તો, અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ દાડમમાં। આજે આપણે બનાવવાના છે બેડ। જો આવી રીતે બેડ બનાવવાના છે। પહેલાં આપણે દાડમમાં નાખ્યું હતું છાણિયું ખાતર અને એની ઉપર નાખ્યું હતું રાસાયણિક ખાતર અને પછી આપણે દાટી દીધું છે ટ્રેક્ટર દ્વારા અને બે બાજુ પારા થઈ ગયા હતા ને આપણે બનાવી નાખવાના છે બેડ। તમે જોઈ શકો છો આવી રીતે બેડ બને છે અને પછી પાથરી દેવાની છે નરિયું। તમે જોઈ શકો છો અહીંયા પણ બેડ બનાવવાનું કામ ચાલુ છે। જો અહીંયા બને છે અને આ દાડમથી હશે 12 મહિનાના અને હવે જો બેડ બનાવવાનું કામ ચાલુ છે। આવી રીતે બેડ બનાવવાના હોય છે। 5 પાવડા મારીને બેડ ચડાવવાનો હોય। અમુક જગ્યાએ ખેંચવું પડે એવું હોય છે। આ બેડ થઈ જાય પછી કરી દેવાનું છે પાણી ચાલુ। ગરમી બહુ છે, પરસે વરી ગયો છે। હવે આપણે પાથરવાની છે નરિયું। તમે જોઈ શકો છો નરિયું પાથરી દેવાની છે અને થઈ જાય છે બેડ કમ્પ્લેટ। જો દોસ્તો નરિયું પાથરી દીધી છે અને હવે આમાં કરવાનું પાણી ચાલુ। તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।